પ્રેમ સંબંધની જૂની અદાવતમાં સમાધાન કર્યા પછી 3 રાઉન્ડ ફિલ્મી ઢબે ફાયરિંગ કરવામાં આવ્યું છે। અમદાવાદની સોલા પોલીસે મુખ્ય આરોપી મોન્ટુ દેસાઈની ગુનામાં વપરાયેલ હથિયાર સાથે ધરપકડ કરી લીધી છે। આખરે આરોપીએ હથિયાર ક્યાંથી ખરીદ્યા હતા તે અંગે તપાસ શરૂ કરી છે। અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં ઉગતી બંગલો પાસે થયેલા ફાયરિંગના કેસના 3 આરોપીઓ ગણતરીના દિવસોમાં પોલીસના હાથે ઝડપાઈ ગયા। સોલા પોલીસની ગિરફ્તમાં રહેલા 3 આરોપી મૂળ પાટણનો વતની અને ચાણક્યપુરીમાં રહેતો ફાયરિંગનો મુખ્ય આરોપી મોન્ટુ દેસાઈ ગુનામાં વપરાયેલા હથિયાર સાથે ઝડપાયો, જ્યારે મારામારી કરનારા અન્ય 2 મદદગાર અંકુરજી ઠાકોર અને પિન્ટુ નાઈની પણ સોલા પોલીસે ધરપકડ કરી। સોલામાં ચકચાર મચાવનારા કેસની વિગતો પર નજર કરીએ તો મૂળ પાટણના પ્રકાશ દેસાઈને 7 થી 8 વર્ષ પહેલા મોન્ટુ દેસાઈની પિતરાઈ બહેન સાથે પ્રેમ સંબંધ હતો। આ મુદ્દે સામાજિક તકરાર થતા પ્રકાશ દેસાઈએ તમામ સંબંધો કાપી નાખ્યા હતા। આ કેસમાં મોવડીઓની સમજાવટ બાદ સમાધાન પણ થયું હતું, છતાં જૂનો ખાર રાખીને મોન્ટુ દેસાઈને 2 અન્ય સાથીદારો સાથે મળીને ગત 15 ફેબ્રુઆરીએ સરા જાહેર ઢોર માર માર્યા બાદ ફાયરિંગ કર્યું હતું। આ કેસમાં પૂર્વ પ્રેમિકાના કૌટુંબિક ભાઈ સહિત 3 લોકો હુમલો કરીને નાસી છૂટ્યા હતા। જોકે પોલીસે ઝડપેલા 3 આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં જ હુમલાની ભૂમિકાઓ અંગે કબૂલાત કરી। મુખ્ય આરોપી મોન્ટુ દેસાઈએ લોખંડનો હથોડો પગે મારીને દેશી કટ્ટાથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। આ કેસમાં બીજા આરોપી અંકુરજી ઠાકોરે લાકડાના દંડાથી ઢોર માર માર્યો હતો, જ્યારે ત્રીજા આરોપી પિન્ટુ નાઈએ બેઝબોલના ધોકા વડે આડેધડ સખત માર માર્યો। ઝડપાયેલા 3 આરોપીઓ પૈકી મોન્ટુ દેસાઈ મકાનની દલાલીનું કામકાજ કરે છે, જ્યારે થલતેજનો અંકુર ઠાકોર રિક્ષા ડ્રાઈવર છે, તો રામોલમાં રહેતો પિન્ટુ નાઈ સોલાર પેનલમાં મજૂરી અને એસી ઇન્સ્ટોલેશનનું કામ કરે છે। આ 3 આરોપીઓ લાંબા સમયથી એકબીજાથી પરિચિત છે। દેશી કટ્ટાથી ફાયરિંગ કરી લાકડીના હથોડાથી આ કામના ફરિયાદીને માર મારતા આ કામના આરોપી જે છે અત્યારે અમે જેને એરેસ્ટ કરેલા છે, એમની ઓળખીતાની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય આ અદાવતથી કામ રાખી અને આ કામના આરોપી જે છે મોન્ટુભાઈ ગેમરભાઈ દેસાઈ અને અન્ય આરોપી છે કુંવરજી જક્ષીભાઈ ઠાકોર અને પિન્ટુભાઈ દેવજીભાઈ ન્યાય, આ 3 આરોપીને હકીકત આધારે ભાડજ 4 રસ્તાથી હકીકત આધારે સોલા પોલીસ સ્ટેશન તેમને ધરપકડ કરી છે અને હાલની તપાસ અમે ચલાવી રહ્યા છીએ। અમને તેમની પાસેથી જે હથિયાર રિકવર કરેલું છે હાલ એમને અમે રિમાન્ડ લેવાના છે। રિમાન્ડ દરમિયાન હથિયાર ક્યાંથી લાવ્યા હતા, કોને આપ્યું હતું, કેવી રીતે હથિયાર તેમની પાસે આવ્યું એ તપાસનો વિષય છે, જે તપાસ હાલ સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ચલાવી રહ્યા છે। અમદાવાદના ચાણક્યપુરીમાં હિચકારા હુમલાને અંજામ આપ્યા બાદ મોન્ટુ દેસાઈ સહિતના 3 આરોપીઓ નાસ્તા ફરતા હતા। સોલા પોલીસે ચોક્કસ બાતમીના આધારે 3 આરોપીઓને ઝડપીને તેમની પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલું દેશી કટ્ટા જેવું હથિયાર પણ જપ્ત કર્યું છે। મોન્ટુ દેસાઈએ થોડા દિવસો સુધી રેકી કર્યા બાદ કારની ટક્કર મારી એક્ટિવા પર જવા પ્રકાશ દેસાઈને નીચે પાડ્યા, જે બાદ 3 શખ્સો માર મારીને લોહી લુહાણ કરી દીધા હતા। મોન્ટુ દેસાઈએ દેશી કટ્ટો કોની પાસેથી ખરીદ્યો તે અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે। આ કામના જે મોન્ટુભાઈ છે એ પોતે કોઈ એવા ક્રિમિનલની અંદર છે એને તપાસ અમે કરી રહ્યા છીએ, પણ પોતાની ઓળખીતાની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય અને એની અદાવત રાખી અને આ પ્રકારનું એમને કૃત્ય કર્યું છે। જે મોન્ટુ છે પોતે મકાન લે વેચનું અને મકાન ભાડે આપવાનું કામ કરી રહ્યા છે। અન્ય આરોપી છે એ રિક્ષા ડ્રાઇવિંગ છે, જે બીજો છે અંકુરજી છે, અને પિન્ટુભાઈ જે ન્યાયી છે એ પોતે એસી ફિટ કરવાનું કામ કરી રહ્યા છે। અને એમના ગુનાહિત ઇતિહાસ શું છે, ક્યાં ફરેલા, કેવી રીતે પ્રાણ બળે, એ બધો તપાસનો વિષય છે અને જેની તપાસ હાલ સોલા પોલીસ સ્ટેશન ચલાવી રહી છે। મોન્ટુ દેસાઈ અને ટોળકીએ હુમલા સમયે પ્રકાશ દેસાઈને જીવથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી। આ હુમલાખોર ટોળકીના 3 સભ્યો મૂળ પાટણના વતની છે અને અમદાવાદમાં સ્થાયી થઈને જુદા જુદા વિસ્તારમાં ધંધા રોજગાર કરે છે।
આ હુમલા બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત પ્રકાશ દેસાઈને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. ભોગ બનનાર પ્રકાશ દેસાઈના સ્વજનોએ ત્રણેય હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.